ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે રાત્રે ગાંધીનગર અને આસપાસના વિસ્તારના 35 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા તેજ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના કારણે પેથાપુરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પેથાપુરમાં હજુ સુધી રોડ રસ્તા યોગ્ય રીતે બન્યા ન હોવાથી પ્રથમ વરસાદમાં જ સમગ્ર પંથકમાં કીચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી છે. ત્યારે ગઈકાલે રાત્રે ગુજરાતના જે ગાંધીનગર છે ત્યાં વરસાદ પડ્યો હતો. રાત્રે 12 વાગ્યાની આજુબાજુ ત્યાં 35 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપે પવન ફૂંકાયો હતો અને વરસાદ પડ્યો હતો. તેની બાદ જે ગાંધીનગરની નજીક આવેલું પેથાપુર છે ત્યાં હાલ પાણીના રોડ રસ્તા બગડી ગયા છે અને જે પાણી છે જે છેલ્લા 12 કલાક થઈ ગયા છે પણ પાણી હજુ ઉતર્યું નથી. માં કેમેરામેનને કહીશ કે એના દ્રશ્ય બતાવે. તમે જોઈ શકો છો કે જે આ પાણી છે એટલા પ્રમાણે પાણી છે કે જે મારો અહીંયા ઘૂંટણ છે ત્યાં સુધી પાણી આવી શકે છે તેટલા પ્રમાણમાં છે. અને એક રસ્તો નથી, પેથાપુરના અનેક રસ્તાઓ છે જે આટલા પ્રમાણે પાણી ભરાય છે. તમે આ બાઇક બી જોઈ શકો છો કે આ બાઇક પેલા 10 મિનિટથી આવે છે અને હજુ સુધી એમનો નીકળતા દમ નીકળી ગયો છે. અને પાણી એટલા પ્રમાણે ભરાયું છે તેના કારણે કિચડ બી એટલું જમા થયું છે. હજુ મારા કેમેરામેનને કહીશ કે મારી સાથે આગળ આવે. એટલું નથી કે આ બીજો બાઇકવાળો બી આવી રહ્યો છે. તમે એ બી જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં પાણી છે કે બાઇકવાળાને કેટલું ફોર્સ આપવું પડતું હોય છે. શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર.